હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લે અઠવાડિયું ઉપર થયું ટેટેનું, તરવડી કાપી મૂકી દીધું, ખાઈ લીધી. મને મમ્મી કહે આવ ખાઈને જજો, ખાઈ લીધી. આ ટિફિન થઈ ગયું છે પેક, અને આ લોકો મારે સ્પેશિયલ કેવું સ્પેશિયલ કારેલા 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 અને ધન્ય બધા હજુ ઊંઘી રહ્યા છે. બોલો, એને હજુ સવાર પડી નથી. મારી સવાર 7:30 વાગે પડી. બધી 10 મિનિટ થોડું હજુ સુઈ છું. 8 વાગે આપણે બધું કામ, હું ઉઠું ને 8 વાગે બધું કામ મારું પૂરું થઈ જાય. પાછું એટલે મારું કામ જે નાવા ધોવાનું બધું હોય એ પતી જાય. પાછું 7:40 ઉઠી. બધું સારું હજુ લેટ તમે 20 મિનિટ થોડા વહેલા. તો અત્યારે જો 20 મિનિટ થોડો વહેલો નીકળી રહ્યું. તો મારો ભાઈબંધ છે ને, એ સવાર 9 ટાઈમ આપેલો, 9:15 વાગે જ આવશે. એના હવે બૈરા છોકરા બધા ગયા છે દિલ્હી, એટલે ભાઈ એકલો. મેં કીધું હું તો ટિફિન લઈને આવું તારું. મેં કે ના વિશાલ ટિફિનની કોઈ જરૂર નહીં, બહાર વાળી પૂરી શાક ખાઈ રહેશે. હું સારું ત્યારે. અને ઘરે કાલે કદાચ 99% રજા પાડવાની છે. રજા પાડું એટલે તમને ખબર, બધા જ કામ હું પેન્ડિંગ જે હોય ને એ પૂરા કરી દઉં છું. ગાડી 10,000 કિલોમીટર ફરી ગઈ છે 1.5 મહિનાની અંદર. તો વળી કાલે વળી 10,000 કિલોમીટર પર સર્વિસ જે આવતી હોય સર્વિસ બી પતાવી દઉં. કારણ કે ગાડી હજી ધોઈ નથી, હજી ધોવાનો પ્રોગ્રામ કરતો હતો. બધું આજે નહીં ધોયો, એક કામ કર શોરૂમ વાળાને જ આપી દઉં એટલે પ્રોગ્રામ પૂરો થઈ જશે. ગાડી ધોવાનું થઈ ગયું કેન્સલ. ગાડી કાલે સર્વિસમાં જતી રહેશે. કાલે કોર્ટની પૂરો છે કામકાજ, એ પતાવી દઈશું એટલે કેસ વિડ્રોલ કરી દઈશું. આવું બધું છે કાલનું. તો અને થોડું ધંધાના કામ પતાવી દઈશું. આના સાની મીટિંગ જામી છે અત્યારે. હેતુડા નાવા ધોવાનું નહીં તારે? હે સિદ્ધપુરની વાતો કરો, સિદ્ધપુરની. હા હે સિદ્ધપુરને આમ તો મજા આવી લાગે. રોજ હજી રોકાવતું એને કાલ રોજ આના હેતને રોકાતું તું, રોકાવી દેવું તું કલ કે એ તો પેલો એ લેતો આવત ને, પેલો પાલનપુર જાય ને રોજ, તો સિદ્ધપુરથી બિહાર દે. પછી હું નામ ભાવેશનો ભાઈબંધ રોજ પાલનપુર અપડાઉન કરે, તો રસ્તામાં સિદ્ધપુર આવો તો બિહાર દે. નામ યાદ રહેતું નહીં મને. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કારેલાની સબ્જી બનાવી, કારેલા બટાકાની સબ્જી બનાવું, તમારી સાથે રેસીપી શેર કરી. કાલના આજે સવારે સેવ ટામેટાનું શાક આલી, અને મારે રુચિકાને અને પપ્પા માટે કારેલાની સબ્જી બનાવી. અને કાલે ભૂંગળા બટાકા બનાવ્યા હતા, તો એવું લાગ્યું કે બટાકા વધારે પડી ગયા છે. એટલે કોઈ કે મારે ખાવું, કોઈ કે નહીં ખાવું. તો 5-6 બટાકા કાઢી લીધા હતા બાફેલા, તે અત્યારે આપણે કારેલામાં નાખી દઈશું. અને અંદર લસણ ને લીલા મરચાં કારેલા આપણે નાખીએ. કારેલાને એક ટીપ તમને આપું, કારેલાને સુધાર્યા પછી કદી ધોવા નહીં. અને ધોતા પહેલાં જેમ આપણે ભીંડા કેવા ધોઈ નાખીએ છીએ એવી રીતે ધોઈ અને લૂંટી લેવાના, અને પછી કારેલા સુધારી દેવાના. સુધાર્યા પછી એને કદી ધોવા નહીં. ધોશો તો કારેલામાં જે આપણાને વધુ પડતી કડવાશ લાગે છે એ કડવાશ બેસી જતી હોય છે. એટલા માટે કદી ધોવાના નહીં. પહેલાં ધોઈ નાખવાના, લૂંટી લેવાના, અને પછી કટિંગ કરી લેવાના. કટિંગ કર્યા પછી ધોવા નહીં, તો તમારા કારેલા એટલા કડવા નહીં લાગે. આમાં લીલા મરચાં, લસણ અને સેજ હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, એટલું નાખી અને આપણે કારેલા થવા દઈએ. એકદમ થોડા કડક કડક થઈ જશે પછી એના અંદર આપણે બટાકા ઉમેરીશું. ગઈકાલે મેં ટીંડોળી ટામેટા ડુંગળીની સબ્જી બનાવી હતી, એટલી ટેસ્ટી થઈ હતી. પણ મેં કીધું નથી બનાવો વિડીયો, હવે બીજી વખત બનાવીશ તો ચોક્કસ એનો વિડીયો તમારી સાથે શેર કરીશ. હવે કારેલાને આપણે ધીમા તાપે સરસ એને થવા દઈએ. દેખો ભાઈ, આજે છે ને ફરકીવાળાની એક ઓફર ચાલુ છે. એમના કંઈક વર્ષ કંઈક પૂરું થયેલું છે, મતલબ કંઈક એની આ લાઈન લાગેલી છે. 500 ગ્રામ મઠો લો, એની સાથે 500 ગ્રામ મઠો બિલકુલ ફ્રી આપે છે. તેની આ લાઈન લાગી છે. મારે લેવાની ઈચ્છા હતી, પરંતુ લાઈન જોઈને આપણે ભાઈ ટ્રાફિકની લાઈનમાં જ લાગવામાં મજા છે. કદાચ રાત્રે રિટર્ન થઈશ ને તો લેતો જઈશ, હશે તો.
જય શ્રી કૃષ્ણ સૌને. મારા 2 દિવસ પહેલાં જે આપણો છૂંદો બનાવ્યો હતો એને કેરી છોલી હતી. એ છોલી હતી ને એના ફોતરા નીકળ્યા હતા તો 3-4 દિવસ તડકે નાખ્યા તો જોઈ શકો છો એકદમ કડક થઈ ગયા. અને સાથે સાથે થોડી કેરીનો ભાગ પણ હતો અને ફોતરા પણ હતા. તેને છે ને અત્યારે 3-4 દિવસ સરસ સુકાઈ ગયું છે. તેને હવે ખાયણી પારેથી વાટી લીધું તો આ રીતનું ક્રશ નીકળ્યું છે. હવે એમાં ચારી લઈશું. બહુ મોટું ક્રશ હશે કાઢી નાખીશું અને જે પાવડર હશે એના અંદર થોડી માટી ભેરવી દઈશું અને ડબ્બામાં ભરી દઈએ તો જ્યારે આપણે તાંબા પિત્તળના વાસણો હોય, લોટા હોય, સવારે ઘસવા હોય તો આ પાવડર અંદર ખટાશવાળો ભેગો કર્યો હોય તો વાસણ આપણા ફટાફટ ઘસાઈ જાય. એટલે વેસ્ટમાંથી બેસ્ટ. તમે પણ આવી રીતે કરજો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો આ આઈડિયા કેવો લાગ્યો. આ તમે પાછળ સંતાણી ક્યાં ગયો તનું? ઓ મારો દીકો હંતાઈ ગઈ હતી બાના જોડે. આ બા વળી ટીવી જોવા બેઠા છે મોબાઈલમાં. એ ધનુ એમ ના કરાય. હા ચલો ભાઈ 9:30 વાગ્યા છે. આ લોકો જમી લીધું જ લાગે છે. કચરા બધું તો કઈ કચરા વગેરે છે. કમ્પ્લીટ જમી જ લીધું હશે. જો આ બા તારી સેવા કર તો બાને ભાઈ દબાઈશ ને? શું દબાઈશ એ તો કે શું દબાઈશ કેમ? માથું દબાઈશ, પગ દબાઈશ કે ગળું દબાઈશ? આ કેમ આ બાંધ્યું પેટમાં? પેટમાં દુખે છે તો પેટ આનાથી મટી જાય. આનાથી મટી જાય. હા વાડી કોને કેમ ધનુ ભાઈને હવે મારાય? સોરી બોલ. જો હવે કે ભાઈ હું શું કરું? ધનુ તારી કમ્પ્લેનો કેમ આવે છે બેટા? હવે ખોટું લાગી જશે. ચાલો ભાઈ બટાકા પૌવા રેડી. અને આ મારી બબુડીને હજુ જવું છે. ક્યાં જવું છે બોલ? મમ્મી જોડે. મમ્મી જોડે જઈને શું કરીશ? મમ્મી જોડે રમવું. હે તો મમ્મા કામ નહીં કરે પછી? હે બધું તો મસ્તી કરે ને પછી તો તું મસ્તી નહીં કરે? તું ડાઈ છે? હે સિદ્ધપુર જઈને શું ખાધું તું તે? દરપત કે ઘોડો? ઘોડો ખાધું તું. લસ્સી પીધી હતી? લસ્સી પીધી હતી? ક્યાં આગળ પીધી હતી? હે એવી ખાધી હતી? ઓ તો મારા માટે લાવી હતી? ક્યાં લાવી હતી? આ બબીડીને આપણે ગમે તે પૂછીએ બધું હા કર્યા કરે. બીજું કશું આવડે નહીં. ટાંગો તોડી નાખું. મારો ટાંગો તોડી ના નાખીશ. લાય તારો ટાંગો હલકો કરું છું. આમ કરીને કરું. બા તન્વીએ તારો ટાંગો તોડી દીધો. તનુ તારો ટાંગો તોડી દીધો. હવે શું કરીશ? ચલો આટો મારવા જવાનું ને? શું? અને ચપ્પલ વગર તો આ અરે બાપા જો ત્યાં ચપ્પલ નથી પહેરવા. ચપ્પલ પહેર્યા વગર જવાય? મમ્મી તને ખબર નહીં પડતી? હા હું પહેરાવું ભાઈ. બા પહેરાવે છે. તું રડીશ નહીં. ચલો ભાઈ અડધો કલાક પછી લાઈટ આવી સોસાયટીમાં. મસ્ત બેન ધનવી એક આટું મારીને આવ્યા. પછી લાઈટ તો છતાં લાઈટ ના આવી તો પાછા મેં બાઇક લઈને હું રુચિતા ધનવીને 4 જણા બાઇક લઈને તોરણવાડી ચોક સુધી જઈને આવ્યા. અને જેવા એરિયામાં એન્ટર થયા એવી લાઈટ આવી. અનુજ સરનો ફોન હતો. અનુજ સર નાલંદા.
અને આજે અમારા મેહોણામાં ભૂકંપ આવ્યો હતો એવા સમાચાર આવ્યા. હા 11 વાગે. ભૂકંપ આવ્યો હતો. મને મેં અમદાવાદમાં બેસતા પહેલા સમાચાર મળી ગયા તો કે 1.2 તો કાલે ચિંતન ખાલી મજાકમાં એવું કીધું હતું કે આપણે મહેસાણા ભૂકંપ આવી ગયો. રાત્રે એને રીતસર મેસેજ મોકલ્યો હતો કે ભાઈ આપણે તો મહેસાણા ભૂકંપ આવવાનો જો હમણાં લખેલો જ છે કાલે. લોકો આવી આગાહી કરે છે. ભાઈ એવી આવી જો આજે રાતે તો ભૂકંપ આવવાનો છે લખેલું છે. હોય ભાઈ ત્યાં અમુક લોકો સાચું વાત કરી લો. બોલવાનું હોય એ બોલે સાચું પડતું હોય તો પોસિબલ થાય. ઓય રામ. ચલો ભાઈ ફટાફટ મસ્ત કોમેન્ટ લઈ. આ તો એક વ્યક્તિનો જન્મદિવસ પણ છે. ઘણા ટાઈમ પછી કોમેન્ટ આવી છે જન્મદિવસની. હા રોજના લાવ યાર. કાલે મારા હસબન્ડ રાજેશની બર્થડે છે. રાજેશભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. હેપી બર્થડે હેપી બર્થડે. 19 રવિવારે 18 19 હા રવિવારના છે. ઓકે 11 તમે 11 ની વાત કરતા હશો. રવિવાર છે 11. હા રવિવારે 11 છે. રવિવારે છે કાલે નથી. કાલે તો હું મહેસાણામાં પેલા કોર્ટનું કામ છે પૂરું કરી દઈશ. ગાડીની સર્વિસ કરવા માટે તો માણસ આવી જશે ગાડી લેવા માટે. ગાડી કમ્પ્લીટ થઈ જશે પછી ગાડી મૂકી જશે એટલે મારા શોરૂમ પર જવાની જરૂરત નહીં પડે. પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી સરસ મજાની આપો છો કંપનીવાળા. ફરી તેનો ઉપયોગ કરી લેવાનો. હા મમ્મી ખાસા બધા લોકોની કોમેન્ટ આવી છે કે પાપડીનો જે લોટ હતો એ અધૂર્યો હતો. એનું શું રીઝન, એનું શું રહસ્ય? અધૂરું તો કશું નતો પણ પાણી બહુ ઉકળી ગયું હતું અને પછી મેં નીચે ઉતારીને જે બધું મસાલો હતો ને ખાલી ખાવાનો સોળ પાપડીઓ ખાંડ નહોતો નાખ્યો. એ નીચે ઉતારી પાપડીઓ ખાંડ નાખીને લોટ બાંધી દીધો. મુઠિયા બનાવી તે મેં બતાવ્યા હતા. અમે ઉપર જઈને પાપડી બનાવી તે બતાવી હતી. એટલે અધૂરો તો કંઈક મિસ થઈ ગયું હશે તારે. પાપડી ફાટી ખરી તમારી બતાવજો. ના નહીં ફાટી એવી ને એવી રહી પણ થોડો કલર સાબુદાના નાખ્યા ને એનામાં એટલે એવું લાગ્યું કે થોડો કલર શ્યામ રહ્યો ગયો. અને જે મરચું અને અજમોન જીરું હતું ને એ પાણી થોડું વધારે ઉકાળવાનું હતું તેનો કલર પકડાતે પણ થોડું ઓછું ઉકળી ગયું એટલે કલર થોડો નહીં પકડાયો. એટલે વ્હાઈટ રહી સાબુદાના લીધે રહી પણ ફાટી એક પણ નહીં. અને મશીનમાં દબાવીને કરી એટલે સરસ ફટાફટ થઈ ગઈ. અને હું ને પપ્પાએ 2 જણા કરી. એમને મસળી આપ્યો, મેં દબાઈ સુકવણી કરી, બધું મેં કર્યું પણ એમને લોટ મને મસળી આપ્યો. ઈલાબેન લોટમાં માપનું પાણી માપીને લેવાય. હા તો માપીને લીધું હતું. 1 કિલો પાછળ 2 ગ્લાસ પાણી નાખ્યું હતું પણ થોડું ખૂટ્યું હતું તો સાદું પાણી નાખ્યું. ઈલાબેન પાપડીના લોટમાં જીરું થોડું વધારે નાખો તો લોટ મસ્ત પીલાસ પડતો થઈ જાય. પીલાસ પડતો થાય. પણ મને ઓછું ગમે છે. અજમો વધારે ગમે છે એટલે જીરું ઓછું નાખ્યું હતું. અને અજમો પાછો રુચિતાને ગમતો નથી પણ પાપડીમાં તો ખાય છે. રાધે રાધે વિશાલભાઈ. મારા બાબા વરાજને 10માના 79 અને 84% પર્સેન્ટાઇલ કે પર્સેન્ટેજ શું આવે છે તમારે? આવે તો નવામાં તો પણ ખબર પડતી નહીં. ખાલી ટકાવારી તમે લખી છે 79 અને 84. 79 પણ જો ટકા હશે તો એ સારા છે અને 84 તો અતિ ઉત્તમ છે. અને આવ્યું છે પણ આગળ શું કરવાનું તેનું ટેન્શન છે. ટેન્શન નહીં લેવાનું. તમારે છોકરાને શું કરવાનું પ્લાનિંગ છે પ્લસ તમારો બિઝનેસ કેવો છે કે તમારી શું મહત્વાકાંક્ષા છે, મતલબ ઈચ્છા છે કે આગળ તમારા છોકરાને શું કરાવવું છે બરાબર. એ સન સાથે થોડી ડિસ્કશન કરી લેવાની. બાકી કહીએ ને કે એજ્યુકેશનમાં છે ને 10માના પછી છે ને ઘેટા બકરાનું વલણ બહુ વધારે લોકો વાપરતા હોય છે કે ભાઈ મારો ફ્રેન્ડ સાયન્સ લે છે તો આપણે સાયન્સ લઈએ, કોઈ કે આઈટીઆઈ કરે તો આપણે આઈટીઆઈ લઈએ, કોઈ કે ડિપ્લોમા કરે તો આપણે ડિપ્લોમા કરીએ. અમુક ઘેટા બકરાનું ચલણ લોકો વધારે વાપરતા હોય છે. તો આપણે બધું કશે જવું નહીં, પહેલાં જોઈ લેવાનું કે આપણું સંતાન છે એ કઈ ફિલ્ડમાં આગળ વધવા માગે છે. એને પૂછો તો એના માટે બેસ્ટ રહેશે. અધરવાઇઝ એના આ ભાવેશ કંઈક અલગ કહેશે. ચલો બારો બોલ. અત્યારે કોઈ પણ છે ને તમારા બાળકને એન્જિનિયરિંગ કરવું હોય
મેડિકલ લાઈનમાં જવું હોય કે પછી કોઈ પણ ફિલ્ડમાં જવું છે, એ તમારા એના છોકરાઓ એના ભાઈબંધો જેટલા જેમાં જવાનું હશે ને એ ઘીટા બકરાની લાઈનમાં જ ચાલવાના છે. પણ જે છે ને ખબર છે કે 22 વર્ષ પછી એને એક્ઝેક્ટલી ખબર પડશે કે મારા લાઈફમાં શું કરવું છે, બરાબર. એટલે એ ટાઈમે કોઈ પણ નો અક્ષરનો ભણતર ત્યારે કામ લાગતું નથી. જેમ કે કોમર્સનું હોય તો એ કોમર્સ વાળો છોકરો બીજી જગ્યાએ જોબ કરતો હોય છે. જો એ CA નું ભણતર કરવું હોય તો એ CA ની અંદર લાગ્યો રહે ત્યારે એને કામ લાગે છે. એટલે હું તો એમ જ કહું કે તમારા બાળકને જેમાં રસ હોય ને એની અંદર આ એવું ના વિચારશો કે આનું ભવિષ્ય છે કે નહીં, એમાં એને જવા દો અત્યારે. પણ એના પાછળથી તમારા બિઝનેસમાં અને એવી જગ્યાએ જોબમાં લગાવો કે પોતાનો બિઝનેસ ખોલી શકે, બરાબર. અત્યારે કોઈ જગ્યાએ એવું મહત્વનું રહેતું નથી. ખાલી A4 સાઇઝના પેપર માટે દોડવું હોય તો દોડાય હોય, પણ બાકી તો એવું સમજવાનું કે ભાઈ આની અંદર નાખવાથી મારો છોકરો આ કમાશે ના કરશે એ ભૂલી જાઓ. અને એન્જિનિયરિંગ લાઈનમાં તો ખાસ. આમાં સાહેબ કેવું છે, એન્જિનિયર હોય કે ચાહે ગમે તે હોય, પોતાનામાં કંઈક કહીએ ને હુનર હોય તો હુનરની કોઈ ડિગ્રી નથી હોતી, બરાબર. એ તમારા શોખ ઉપર ડિપેન્ડ છે કે પછી અમુક વારસા ઉપર ડિપેન્ડ છે કે તમારા બાળકને કઈ ટાઈપનો વારસો મળેલો છે, બરાબર છે. પેલું કહેવત છે ને, મોરના ઈંડા ચિતરવા ના પડે. તમે સૌથી બેસ્ટ કે તમારો સંતાનને પૂછી લો, અધરવાઇઝ એના જે ક્લાસ ટીચર હોય કે એના જે પર્સનલ ટ્યુશનમાં જતો હોય છોકરો, એના ટીચરને પૂછી લો કે તમને શું લાગે છે મારો સંતાન કઈ ફિલ્ડમાં જશે તો એના માટે બેસ્ટ રહેશે, બરાબર. એ વસ્તુને પૂછી લો, થોડુંક એને પર જવાબદારી માથા ઉપર આપું. પછી આપણે બી પોતાની કેપેસિટી જોવી પડે કે ભાઈ છોકરાને તો ભાઈ પાયલોટ બનવું હોય, પણ પાયલોટ બનવાના આપણે માટે એટલી કોઈ પ્રકારની કેપેસિટી છે કે નથી. સપના તો ઓલવેઝ દરેક સંતાનો ઊંચા જ હોય. એના બી અમેરિકા જવાની બી ઈચ્છા હોય કે ફોરેનમાં જઈને હું ભણું. આજકાલના જનરેશનનું તમને બધાને ખબર જ છે, ઈચ્છાઓ બહુ મોટી રાખતા હોય છે. જુઓ, બીજું કંઈ તકલીફ જોવું હોય તો કોમેન્ટ કહેજો. તો આપણે ઘણા બધા આપણા મહારથીઓ આપણા વિડીયો જોનારા છે તો સારા એવા સજેશન આવશે કે ભાઈ આ ફિલ્ડમાં જવાથી આટલો સારો એવો ગ્રોથ છે. અને દરેક ફિલ્ડમાં ગ્રોથ છે જ, એવું બી નથી કે કોઈ ફિલ્ડમાં ગ્રોથ નથી. પોતાના ઉપર ડિપેન્ડ છે કે તમે કેવું એચીવ કરો છો. રવિભાઈ બહુ વધારે ટેન્શન નહીં લેવાનું, છોડી મૂકવાનું. અમે તો 10મું પાસ કર્યા પછી મમ્મીએ પૂછ્યું નથી કે તારા આગળ શું કરવાનું. અમારે જાતે બધું કરવાનું હતું, કરી લીધું. એમાં ઘણું ફરક પડે છે. બાળકને એની રીતે કરતો હશે ને તો એને બહુ જ ફરક પડે છે. એક વસ્તુ જો 10,000 ની જોબમાં તો પડી નહીં રહે ને. અત્યારે ખાલી ₹1,00,000 તો પગાર આપણે શું કરવાનું. જીવનની અંદર એક જ વસ્તુ મને તો ખબર પડે, ભગવાનને ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાનું. એવું નહીં કહેવાનું કે મને 10,000 ની જોબ અપાઈ દે, મને 50,000 ની જોબ અપાઈ દે. ભગવાનને એવી જ પ્રાર્થના કરવાની કે મારા એક દિવસ એવો લાવ કે હું મારા નીચે 10 લોકોને પગાર આપું, એટલે હું ₹1,00,000 ₹1.5 લાખ હું કોકને પગાર ચૂકું. એવી ભાવના રાખશો તો ગમે ત્યારે ક્યાંય પાછા નહીં પડો. અને એ જ વસ્તુ હું, વિશાલ, ભાઈ, આ ત્રણ ભાઈઓ અમે છે ને એક જ ધ્યેય રાખ્યો છે, પોતે કમાવો, પોતે કામ કરો અને આપણા નીચે જેટલા લોકો છે ને એ લોકોને ચાલુ રાખો. અને આપણા ત્યાંથી, આપણા ઘરના રૂપિયાથી, આપણે મહેનતથી બીજાનું ઘર પણ ચાલે ને એવા ઉદ્દેશથી કામ કરશો ને ભગવાન એટલી પ્રાર્થના કરશો ને તો ભગવાન તમને પાછળ જોવાનું ત્યાં નહીં આવે. તો ભગવાન તો મોટું દઈને આપવા માટે જ બેઠો છે, પણ આપણે માગ્યા છે મુઠ્ઠી જેવડું. એના કરતા માગો ને, બિંદાસ માગો ને, કહી દો કે ભલે આપણે 5,000 ની જોબ રહી તો એમ કહો ભગવાન મને એક દિવસ એવું આપ કે મને ₹1,00,000 ની જોબ કરવા થશે યાર. આ ભાવ છે જે મુઠ્ઠીવાળી એક વાત કરી ને, એની એક સ્ટોરી તમને ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ હું કહીશ. બહુ સરસ બીજાની મોટિવેશનલ સ્ટોરી છે, હું તમને કહીશ 100%. હા, કોમેન્ટમાં લખી દેજો, હું નેક્સ્ટ ટાઈમ કહીશ. વિશાલભાઈ 19 પાછળ રવિવાર 11 છે. ઉત્તમ ભાઈ, થેન્ક યુ સો મચ. ગયા 11 કોમેન્ટ તમારી નથી આવી, આજે તમે કોમેન્ટ કરી છે, થેન્ક યુ સો મચ. કોમેન્ટ કરતા રહ્યો. રવિવાર છે, કારેલાનું શાક બનશે, ફાઇનલ છે. મારા બની ગયું આજે, બની ગયું. હા, મારા નસીબ. કારેલાનું બટાકાનું શાક થઈ ગયું. વિશાલભાઈ, એલ્ગોરિધમ કહેવાય, કઈ નવી નથી. પ્લીઝ યોર નોલેજ ઇઝ વેરી લિમિટેડ, સો ડોન્ટ મિસગાઈડ એવરીબોડી.
નિશાબેન થેન્ક યુ સો મચ. પણ હું તમને કહું છું કે એવું કોઈને મિસગાઈડ નથી કરતો, પરંતુ જે સોશિયલ મીડિયામાં જે વસ્તુ જે ચાલતું હોય છે ને, કે જે આપણે જેના વિશે આપણે સર્ચ કરતા હોઈએ, જેના વિશે વાત કરતા હોઈએ છીએ, એ પ્રમાણે એલ્ગોરિધમ કામ કરે છે. એબ્સોલ્યુટ રાઈટ છો તમે. બરાબર, તે વખતે મેં એલ્ગોરિધમને વાત નથી કરી, કારણ કે એલ્ગોરિધમ ઘણા લોકોને અમુક ખબર ના પડે એટલા માટે એ વર્ષનો મેં ઉપયોગ નહોતો કર્યો. બાકી કોઈ વસ્તુ આપણે સર્ચ કરીશ એટલે એડવર્ટાઇઝિંગ બધી એની કન્ટિન્યુ ચાલુ રહેતી હોય છે. ધનવી આવી કે રોનક આવી કે ઘરમાં ભૂંગળા બટાકા ખૂબ સરસ બનાવ્યા. ઇલાબેન ખીચા પાપડની રેસીપી અધૂરી રહી. રાધે રાધે. કશો વાંધો નહીં, હવે આ ખાલી ખીચા પૂરા થવા દો પાપડ, બરાબર, પછી બીજા નવા નહીં થાય. કારણ કે ગયા વખતની પાપડી હજી અડધો નાળો પડ્યો તો એ મેં કોથળીમાં ભરી અને આજના તાજા પાપડ અડધો નાળામાં સાઈડમાં મૂક્યા એટલે આખો નાળો ભરાઈ ગયો, એટલે આખું વરસ ચાલશે. પતી ગયું. વિશાલ ફરારી કેલેરા બજારમાં મળે છે. 11 કારેલા ખાઈ તો ખૂબ જ પુણ્ય મળે. રાધે રાધે. આ હા 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 પુણ્ય મારે નથી જોવું, આવું પુણ્ય મારે નથી લેવું ભાઈ, નથી લેવું. પાપડની રેસીપી અધૂરી રહી ગઈ, કશું વાંધો નહીં, આવતા વર્ષે. કાલે મરી નાખવાનું કારણ શું? કારામરી? હા, મેં ક્યાં કારામરી નાખ્યા? મેં કારામરી નાખ્યા જ નહીં. હેલો વિશાલભાઈ, મેં કારેલાનું શાક લખવાનું ભૂલથી રહી ગયું છે. હેલો વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી મહારાજ. વિશાલભાઈ, કારેલાનું સરસ લાગે, ખાઈ તો જુઓ, અને તેનાથી ફાયદા પણ ઘણા છે. હા વિશાલભાઈ, બાળકો વગર ઘરમાં પણ સૂનું લાગે છે. માસી, હું પણ ધનરાજનું તમારા જેવું બનાવું છું, તેમાં લવિંગ પણ નાખું છું. સરસ સરસ સરસ. હા એમાં બેન છે ને, મને ખબર છે કારેલામાં બહુ બધા ગુણ હોય છે, બરાબર, આજે અમે ખાધા પણ નથી ખબર કારેલા કડવા હોય છે. આવું કોઈ કે મગજમાં ઘુસાડી દીધું હોય ને કે ભાઈ કારેલા કડવા હોય, પછી તમે એના ગમે તેલા ગળપણ કરો કે ભાઈ એની અંદર તમે મધ નાખીને બી ખવડાવો તો કારેલા કડવા જ રહેવાના છે. અડુસીની જેમ છે, અડુસીમાં ગમે તેલું મધ નાખો પણ મોઢા મૂકો એટલે મધ સાઈડમાં જતું રહે, અડુસીને એનું કામ કર્યા કરે, બરાબર. તો ભાઈ જેનો ખાવાની ઈચ્છા આપણને નથી ભાવતા આપણે ઇગ્નોર કરીએ. અમુક ટાઈમ ખાવાની ઈચ્છા થઈ અમુક ખાઈ લઉં છું. કારેલા ભજીયા બનાવે તો અંદરનો મસાલો ખાય પણ કારેલા નહીં. હા, ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે.